આજે ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રની પહેલી બેઠક મળી હતી, જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે ફરજિયાતપણે નેનો ખાતર વેચનારાઓ પર કડક કાર્યવાહી કરવાની વાત કરી। આ વાતને લઈ કોંગ્રેસ નેતા પાલા આંબલિયાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને આડે હાથે લીધા અને કહ્યું કે આપણા કૃષિ મંત્રી મૂર્ખ છે, કાં તો આપણને મૂર્ખ બનાવી રહ્યા છે, કારણ કે આ જ પાર્ટીના નેતાઓ ફરજિયાતપણે વેચનારાઓ પણ દબાણ લાવે છે। નેનો ખાતર વેચનારાઓ આ જ ભાજપ પાર્ટીના નેતાઓનો એક વર્ગ છે। ચોર ચોરી કરે અને ઘરધણી પાસે રખવાડી કરાવડાવે તેવું કહેતા પાલા આંબલિયા બરાબરના કૃષિ મંત્રી પર બગડ્યા અને વધુમાં શું કહી રહ્યા છે તે સાંભળીએ। આજે વિધાનસભાની અંદર રાજ્યના કૃષિ મંત્રી શ્રી ગુજરાતના ખેડૂતોને કાં તો મૂર્ખ સમજે છે અથવા તો કૃષિ મંત્રી પોતે મૂર્ખ છે એવું વિધાનસભાની અંદર નાટક કરે છે। એટલા માટે એવું કહેવું પડે છે કે આજે કૃષિ મંત્રી શ્રીએ કહ્યું કે નેનો યુરિયા જે કોઈ ફરજિયાત વેચશે એમના ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવશે। તો કૃષિ મંત્રી શ્રીને એ ખબર નથી કે ડબલ એન્જિનની કહેવાતી સરકારમાંથી એક એન્જિન છે એ નેનો યુરિયાનું પ્રોડક્શન કરે છે અને બીજી એન્જિન જે છે તે નેનો યુરિયા ફરજિયાત વેચવા માટે સહકારી ક્ષેત્રના વિક્રેતાઓ છે એમના ઉપર દબાણ કરે છે। કૃષિ મંત્રી પોતે જે સહકારી ક્ષેત્રમાં જે વિસ્તારમાં એટલે કે ધ્રોલ, જોડિયા, જામનગરની અંદર આગેવાન છે ત્યાં પણ એમની નીચેની સહકારી સંસ્થાઓ જે વિક્રેતાઓ છે એ ફરજિયાત નેનો યુરિયા વેચે છે। કૃષિ મંત્રી શ્રીને નમ્ર નિવેદન છે કે જો નેનો યુરિયા ફરજિયાત ન કરવું હોય, વેપારીઓને દંડ કરવાવાળી વાત જ નથી, કારણ કે વેપારીઓ પ્રોડક્શન નથી કરતા, પ્રોડક્શનનું જે પ્રોત્સાહન આપે છે એ કેન્દ્ર સરકાર આપે છે। તો વિધાનસભાની અંદર તમે અત્યારે છો, હજી 2 દિવસ વિધાનસભા છે, જો તમે તમારા દેખાડવાના અને ચાવવાના દાંત અલગ ન હોય તો વિધાનસભાની અંદર ખરડો પસાર કરો અને કેન્દ્ર સરકારને મોકલો કે ગુજરાતમાં નેનો યુરિયા ચાલશે નહીં, ગુજરાતમાં નેનો યુરિયા મોકલવું નહીં, ગુજરાતમાં માટે નેનો યુરિયાનું પ્રોડક્શન કરવું નહીં। તમારા દેખાડવાના દાંત અલગ છે, ચાવવાના દાંત અલગ છે। તમારી આ નીતિ એવી છે કે ચોરને એમ કહો છો કે ચોરી કરજે અને ગરદણીને એમ કહો છો કે જાગતા રહેજો। આ તમારી નીતિથી ગુજરાતના ખેડૂતો બિલકુલ વાકેફ થઈ ચૂક્યા છે। તમે ખેડૂતોને જબરજસ્તી નેનો યુરિયા પધરાવવા માટે વિક્રેતાઓને ફરજ પાડો છો। દાખલા તરીકે જીએસએફસીની જે ગોડાઉનમાંથી ગાડી ભરાઈને નીકળે છે ત્યાં 4 બોરી દીઠ એક નેનો યુરિયાની બોટલ એ મુજબ ગણતરી કરી અને બોટલો ફરજિયાત ત્યાંથી આપવામાં આવે છે, તો ત્યાં જ બંધ કરી દો એટલે વિક્રેતા સુધી પહોંચશે જ નહીં। આમાં જે વિક્રેતાઓ છે સહકારી સંસ્થાના વિક્રેતાઓ છે, ખાનગી વેપારીઓ નથી। આ પણ કૃષિ મંત્રીને જ્ઞાન નથી। એટલે કૃષિ મંત્રી શ્રી આ તમારા દેખાડા પૂરતા જે તમે વિધાનસભાની અંદર લોકશાહીના મંદિરમાં સૌથી મોટું જૂઠાણું તમે બોલી રહ્યા છો, આ ગુજરાતના ખેડૂતો આનાથી વાકેફ થઈ ચૂક્યા છે। ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ ખેડૂતોને જે નુકસાન થયું છે તેને લઈને મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ તેમને પણ અત્યારે ખાતરી જ આપવામાં આવી છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે અર્જુન મોઢવાડિયાને પણ ખાતરી જ આપી છે। ત્યારે અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું તે પણ સાંભળી લઈએ। સભામાં આજે તાકીદની જાહેર અગત્યની બાબત હેઠળ અમે જે સૌરાષ્ટ્રના લગભગ 16 તાલુકાઓમાં ખાસ કરીને ખેડ વિસ્તાર જે અતિ ભારે વરસાદ થવાથી પાકને ભારે નુકસાન થયું છે, પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે। બિયારણ, ખાતર, ખેડૂતોની મહેનત સહિત બધું જ આને કારણે એની નુકસાની ભોગવવી પડી છે। તો આ બાબતે રાજ્ય સરકાર એસડીઆરએફના ધોરણો પ્રમાણે ખેડૂતોને સહાય કરવા માગે છે કે એ બાબતના પ્રશ્નના જવાબમાં આજે માનની કૃષિ મંત્રીશ્રીએ અમને ખાતરી આપી છે કે 1 હેક્ટર દીઠ જે ખેતરની અંદર 33% કરતાં વધારે નુકસાન થયું છે એમાં 1 હેક્ટર દીઠ
જે SDRFના 8,500 રૂપિયાનું ધોરણ છે એ પ્રમાણે 2 હેક્ટરની મર્યાદાની અંદર ખેડૂતોને સહાય કરવામાં આવશે અને આમાં SDRFના ધોરણો કરતાં પણ થોડી વધારે સહાય કરવી પડે તો એ બાબતે પણ રાજ્ય સરકારે અહીંયા અમને આશ્વાસન આપ્યું છે. એટલે જે લોકોના ખેડૂતોને નુકસાન ગયું છે એની સામે રાજ્ય સરકારે ઉદારતાથી જે આજે ભાવ દર્શાવ્યો એ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો આભાર માનું છું. આ ઉપરાંત આ ઘેડ વિસ્તારની અંદર જે કાયમી ધોરણે પાણી ભરાય છે અને ઝડપથી પાણીનો નિકાલ થતો નથી, એને કારણે દર ચોમાસામાં જે નુકસાનો થાય છે એને નિવારવા માટે ગયા વખતે જ્યારે હું વિપક્ષનો સભ્ય હતો એ વખતે પણ અમે રજૂઆત કરી હતી અને એ વખતે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ ઘેડ વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને માનનીય કુંવરજીભાઈ બાવળિયા જેઓ જળસંપત્તિ મંત્રી છે એમણે પણ ત્યાં સ્થળની મુલાકાતો લીધી હતી. એ પછી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સૂચનાથી રાજ્ય સરકારે એક શેકોન પ્રાઇવેટ લિમિટેડ નામની એક રાષ્ટ્રીય કક્ષાની એન્જિનિયરિંગ કંપની છે, એમણે આખી ટોપોગ્રાફીનો અભ્યાસ કરીને એના ઉકેલો સૂચવવા માટેનો જે અહેવાલ તૈયાર કરવાનો છે એ અંતિમ તબક્કામાં છે અને 1-2 મહિનામાં અહેવાલ સુપ્રત થઈ જાય તો એને આધારે જે કંઈ નદી ઊંડી પહોળી કરવાની છે, કેનાલો વધારે બનાવવાની છે અને નદીઓના મુખ પહોળા કરવાના છે અને એ સિવાય જે પાણીનો સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા છે એ સહિતની યોજનાઓ અમલમાં આવશે તો ઘેડ વિસ્તારની જે આ પરિસ્થિતિ છે એમાંથી કાઢી ઉકેલ આવશે. એના માટે પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સહિતની રાજ્ય સરકારનો આભાર માનું છું. અર્જુનભાઈ, સ્થાનિક ખેડૂતો જે છે તે પોતાની જમીનનું સંપાદન કરવાની ના પાડે છે, જેના કારણે નદીના વહેણ જે પહોળા કરવા ઊંડા કરવા મુશ્કેલી પડી રહી છે. ના, એમાં અત્યારે આટલા વર્ષોના અનુભવ પછી અત્યારે ખેડૂતો સહમત થયા છે કે જ્યાં જ્યાં પણ આ પ્રકારના દબાણો છે, દબાણો ખેડૂતો સ્વૈચ્છિક દૂર કરશે નદી ઉપરના. ખાસ કરીને જે ઘેડ બામણાસાથી શરૂ કરીને બાલાગામ સુધીનો 12 કિલોમીટરનો વિસ્તાર છે કે જ્યાં ઓજત નદી એકદમ સાંકડી થઈ ગઈ છે, એ તમામ ખેડૂતોએ ખાતરી આપેલી છે કે અમે દબાણો દૂર કરીશું અને નદી જે એની વહન ક્ષમતા છે 1,36,000 ક્યુસેક હોવી જોઈએ અને આજે 25-26,000 ક્યુસેક રહી છે તો એને પૂરતી ક્ષમતા વધે એટલા માટે ખેડૂતો દબાણ દૂર કરવા પણ સંમત થયા છે અને રાજ્ય સરકારે પણ એના માટે ઉદારતાથી પ્રોવિઝન કરેલું છે. તમને શું લાગે છે, શું ખરેખર પાલ આંબલિયાએ જે રીતે કૃષિ મંત્રી રાઘવજી પટેલને મૂર્ખ કહ્યા, શું ખરેખર તે મૂર્ખ છે? તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.